ગુજરાત રાજ્યમાં મતદારોના વેરિફિકેશન માટે એસઆઈઆરની કામગીરી શરૂ થઈ ગઈ છે, ત્યારે ભાજપ દ્વારા પણ વિધાનસભા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યમાં એસઆઈઆરની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે મતદારોને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને મતદારોને પૂરતી માહિતી આપવા માટે મતદાર યાદી સુધારણા અભિયાન હેઠળ વિધાનસભા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બૂથ પ્રમુખ, બૂથના BLA2 મંડળના ચૂંટાયેલા જિલ્લા, તાલુકા અને નગરપાલિકાના પ્રતિનિધિઓ, મંડળ સંગઠનના હોદ્દેદારો, પ્રદેશ જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા મંડળ મોરચાના હોદ્દેદારો, કાર્યકરો, ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચો, બૂથના અગ્રણી કાર્યકર્તાઓ, પક્ષના સિનિયર આગેવાનો તેમજ ભાજપ વિચાર પરિવારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાની ચારેય વિધાનસભામાં આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી ઓનલાઈન જોડાયા હતા અને તમામને માર્ગદર્શન આપ્યું હતું। ઓફ ઇન્ડિયા દ્વારા જે સરની 12 રાજ્યોમાં જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે ચાલુ થયો એને અનુલક્ષીને સમગ્ર ગુજરાતની 182 વિધાનસભામાં પણ દરેક વિધાનસભા વાઇઝ એને માટેનો એક કાર્યક્રમ BR ફાર્મ નવસારી ખાતે પણ 175 નવસારી વિધાનસભાની એક કાર્યશાળા યોજાઈ। આ કાર્યશાળામાં 175 નવસારી વિધાનસભાના ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા, આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ કાર્યશાળામાં પ્રદેશમાંથી પણ શ્રી અશ્વિનભાઈ પટેલ આ નવસારી વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે ઉપસ્થિત રહ્યા। ઇન્ચાર્જ એવા શ્રી રમેશભાઈ હિરાણી પણ એમાં ઉપસ્થિત રહ્યા અને નવસારી વિધાનસભાના આગેવાનો, બૂથના ઇન્ચાર્જો અને BLA2 જે પાર્ટીએ નિમેલા છે એ સમગ્ર કાર્યકરો આ કાર્યક્રમમાં હાજર રહીને આ પ્રક્રિયા કેવી રીતે એને પૂરી કરવી, દરેક મતદારનું ફોર્મની નોંધણી થાય એને માટે પણ મતદારોને કેવી રીતે ગાઈડ કરવા એ સમગ્ર પ્રક્રિયાનું અહીંથી કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું। નવસારી 175 વિધાનસભા સમગ્ર નેતાઓ અને કાર્યકરો સાથે મળીને આ પ્રક્રિયા ખૂબ જ સરસ રીતે પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે। અસ્તુ ભારત માતા કી। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।